આજરોજ તળાજા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં મહુવા ડિવિઝનના એસપી શ્રી અંશુલકુમાર જૈનના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ મિટિંગ દરમિયાન તળાજા તાલુકાની શાંતિ અને વ્યવસ્થાને લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી। શ્રી અંશુલકુમાર જૈને સમિતિના સભ્યોને શાંતિ જાળવી રાખવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું અને પોલીસ વિભાગ સાથે સમન્વય રાખી આવનારા તહેવારને અનુલક્ષીને પોલીસને સહકાર આપવાની અપીલ કરી હતી। આ મિટિંગમાં સ્થાનિક આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો તેમજ પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાજના આગેવાનો શાંતિ સમિતિ મિટિંગમાં તમારો કિંમતી સમય આપવા બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ। આગામી તારીખ 5-7ના રોજ અને 6-7ના રોજ મોહરમ તહેવારની ઉજવણી થવાની છે, જે અનુસંધાને આજ રોજ તળાજા પોલીસ સ્ટેશન ખાતે તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 7 તાજિયા જુલુસ નીકળવાના છે, એના આગેવાનો અને સમાજના અલગ અલગ સમાજના જે આગેવાનો છે એમના સાથે આજે એક શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી છે, જેમાં અલગ અલગ જે વિસ્તારમાં જેવા કે દેહોર ગામ, પિંગળી ગામ, ભદ્રાવર, ઠલિયા અને હમીરપરા અને તળાજા શહેરના જે આયોજકો છે એમના સાથે ચર્ચા કરવામાં આવી છે અને મોહરમનો તહેવાર શાંતિપૂર્ણ રીતે પૂરું થાય એના માટે પૂરતો વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પોલીસનો પૂરતો બંદોબસ્ત 5 તારીખ અને 6 તારીખે લગાવવામાં આવશે અને બાકી સમાજ તરફથી બી પૂરતો સહકાર અમને મળશે એવી અપેક્ષા છે।